જય પશુપાલક, જય ગૌ માતા. આજના વિડીયોના માધ્યમથી ગુજરાતના દરેક પશુપાલકને મારું નમ્ર નિવેદન છે કે આપણે જે સંગઠન બનાવ્યું છે એમાં આપણે તમામ ગુજરાતના પશુપાલકોને આવરી લઈશું અને સંગઠનની તાકાત આપણે બતાવવાના સમયે બતાવશું. એટલે પહેલાં આપણે સંગઠનને મજબૂત બનાવવું એ જરૂરી છે. એટલે દરેક લોકોએ આ વિડીયો ગુજરાતના દરેક પશુપાલક સુધી પહોંચે એવી રીતે શેર કરશો અને દરેક લોકો આપણા સંગઠન સાથે જોડાશો. અને સંગઠનથી ફાયદો શું થશે એ હું તમને કહું. એકચ્યુઅલી સંગઠનથી ફાયદો મેં તમને ગયા વિડીયોમાં તો સમજાવ્યો જ છે, પણ છતાંય હું તમને કહું છું કે આજે આપણે અમુક જે નિર્ણયો છે સાબર ડેરીના એ સંગઠનના માધ્યમથી રોકી શકીશું. હવે સાબર ડેરી કોઈ પણ વ્યક્તિ અમારા જેવો એટલે ચેતનભાઈ છે, હું છે કે કોઈ પણ વ્યક્તિ પર બાબુભાઈ લડે છે, ઈશ્વરભાઈ છે, મિલાપભાઈ છે, આ લોકોએ હાલ કેસ અમારી પર તો કરી જ દીધા, દાવા કરી દીધા છે 5-5 કરોડના. 2 દાવા મારી પર, ચેતનભાઈ પર 1 દાવો કર્યો છે, જૂના કેસ જે છે. હવે એ દાવા માટે સાબર ડેરીએ એક દાવા દીઠ 75,000 રૂપિયા ફી ભરી છે. વિચારજો તમે. અને હજુ એ કદાચ આ લોકો અમે બેઠા નથી એટલે હજુ એ કરશે દાવા હમણાં બેસાડવા માટે. પણ જે ફી ભરી છે 75,000 રૂપિયા એક દાવાની, એટલે 3 દાવાની 2,25,000 રૂપિયા થઈને વકીલે એનો જે 4-5 લાખ રૂપિયા જે લે, કારણ કે એમને તો એમની પાસેથી નથી આપવાના, સાબર ડેરીમાં બિલ મૂકીને આપી દેવાના છે. એટલે એ જે ફી જાય છે એ પશુપાલકોના નફામાંથી જાય છે. અમને તકલીફ એ છે. એટલે આ સંગઠનમાં જોડાવ તમે અને જોડાઈને આપણે હિસાબ માંગીએ સાબર ડેરી જોડે કે ભાઈ આ બધું શું છે. તમે અમારી જ સંસ્થા થઈને અને અમારી ઉપર કેસ કરો છો તો મતલબ શું છે? આખરે ચેનના માધ્યમથી તો અમે સાબર ડેરીના સભાસદ જ છીએ, ગામના સભાસદ છે અને ગામની મંડળી ત્યાં છે. એટલે અમે એક પ્રકારે સાબર ડેરીના સભાસદ જ છીએ ને અમે એટલે આપણે સૌ આપણો હિસાબ માંગીએ છીએ, આપણા હકના પૈસા માંગીએ છીએ. અને આ લોકો આપણી ઉપર કેસ કર્યું છે આપણને બેસાડવા માટે, અને પાછો એનો ખર્ચો એ આપણી પાસેથી જ વસૂલ કર્યો છે. એટલે આ વસ્તુ વિચારવા જેવી છે કે આપણા પૈસે જ આપણા ઉપર કેસ થાય છે અને છતાંય આપણે કાંઈ નથી કરી શકતા. એટલે આ સંગઠનમાં જોડાઓ. હવે જે કાંઈ કરવાનું છે સંગઠન કરશે. એટલે મારી તમને રિક્વેસ્ટ છે કે પૂરા તમે સંગઠનની એક વખત સમજી લેજો પૂરેપૂરું, અને સંગઠનમાં જોડાશો તો ભવિષ્યમાં આવા કેસ કોઈ પશુપાલક ઉપર નહીં થાય ક્યારેય, અને થશે તો આપણું સંગઠન લડશે. એટલે દરેક લોકોએ સંગઠન માટે સાથ સહકાર આપવો અને સંગઠનમાં જોડાવવું. ગુજરાતના દરેક પશુપાલકોએ સાથ સહકાર આપવો તેવી હું આશા રાખું છું. જય ભારત, જય હિન્દ.